નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. અમરેલીથી અમારા રિપોર્ટર ભાવેશ રાતડિયા સાથે. અમરેલી જિલ્લાના બાબરા શહેરમાં આગામી મોહરમ પર્વને શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં ઉજવવાના હેતુસર બાબરા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો, સામાજિક કાર્યકરો તેમજ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન બાબરા પોલીસ ઇન્સ્પેક્ટર આર પરમારે તમામ સમાજના લોકોને ભાઈચારો, એકતા અને શાંતિ જાળવી રાખવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તહેવાર દરમિયાન કોઈપણ પ્રકારની ગેરસમજ કે વિવાદ ઊભો ન થાય તે માટે સૌએ સંયમ રાખવો જરૂરી છે અને કોઈપણ વ્યક્તિએ કાયદો પોતાના હાથમાં ન લેવો જોઈએ. પોલીસ તંત્ર દ્વારા લોકોને કોઈ પણ સમસ્યા કે શંકાસ્પદ ઘટના અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો. બેઠકમાં ઉપસ્થિત આગેવાનોએ પણ મોહરમ પર્વ શાંતિપૂર્ણ રીતે ઉજવવા માટે સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી વ્યક્ત કરી હતી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.